નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 6માં રીડિંગ સ્કિલમાં કલરફુલ કલ્ચર પોયમનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. કલરફુલ કલ્ચર. ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર સો રેર. ભારતની સંસ્કૃતિ એક ઉત્કૃષ્ટ ખજાનો છે. રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર. પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. માન અને કાળજી દ્વારા અમે વડીલોનો આદર કરીએ છીએ. નમસ્તે, અ ગ્રીટિંગ ધેટ શોઝ વી ટ્રુલી કેર. નમસ્તે જેવું અભિવાદન દર્શાવે છે કે અમને ખરેખર પરવા છે. અવર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ. અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ. દિવસ રાત રંગો, સંગીત અને નૃત્ય. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. અમારું ભોજન મસાલા અને પ્રેમનું સંયોજન છે. સેવરિંગ ઈચ બાઇટ સેન્ટ ફ્રોમ અબવ. ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણીએ. હવે એક્સરસાઇઝ જોઈએ. ડુ એઝ ડાયરેક્ટેડ. ફર્સ્ટ, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેર, શેર. Night, delight. Love, above. Second, we celebrate our festivals with colors, music and dance. Third, we ખાલી જગ્યા with respect and care. We honor our elders with respect and care. Fourth, how do you greet guests at your home? I say, Namaste to greet our guest at home. Fifth, India is rich in ખાલી જગ્યા and ખાલી જગ્યા. Traditions and customs. Sixth, find the opposite word of disrespect. Respect. વિદ્યાર્થી મિત્રો, અહીં પોયમ કલરફુલ કલ્ચરનું ગુજરાતી અનુવાદ સાથે તેની સમજૂતી
અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.